સુરત જિલ્લાના કામરેજ તાલુકાની હલધરુ ગ્રામ પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેશનની ધરપકડ કરી છે। નવા મકાનની આકારણી કરવા બદલ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ કામરેજ તાલુકાની હલધરુ ગ્રામ પંચાયતમાં સફળ ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રી ભરતભાઈ બચુભાઈ વાળા અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખિલભાઈ સંજીવભાઈ ભાલિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદ મુજબ નવા બાંધકામ થયેલા રહેણાંક મકાનની આકારણી કરી આપવા બદલ ₹7,500ની લાંચ માંગણી કરવામાં આવી હતી। એસીબીને એવી પણ ફરિયાદ મળી હતી કે આકારણીના કામ માટે ₹7,000 થી 14,000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી। ટ્રેપ દરમિયાન બંને આરોપીઓ લાંચની રકમ સ્વીકારતા જ એલસીબીની ટીમે તેમની અટકાયત કરી હતી। સમગ્ર મામલે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।